નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। નૂતન વર્ષના આગમનની સાથે જ સમગ્ર ભારત વર્ષમાં હર્ષોલ્લાસ અને ઉત્સવોની હારમાળા સર્જાઈ છે, જેમાં જાન્યુઆરી માસના મધ્યમાં આવતા તહેવારોનું વિશેષ મહત્વ છે। સૌપ્રથમ 13મી જાન્યુઆરીએ પંજાબ અને હરિયાણામાં લોહરીનો અગ્નિ પ્રગટાવીને નવી લણણીની ઉજવણી કરવામાં આવે છે અને તેના તુરંત બાદ જ એટલે કે 14મી જાન્યુઆરીએ મકર સંક્રાંતિનું મહાપર્વ સમગ્ર દેશને એકતાના તાંતણે બાંધે છે। ખગોળીય દ્રષ્ટિએ આ દિવસે સૂર્યનારાયણ ધન રાશિમાંથી વિદાય લઈ મકર રાશિમાં બિરાજમાન થાય છે, જેને કારણે આ ઉત્સવ મકર સંક્રાંતિ તરીકે ઓળખાય છે। ભારતભરમાં આ તહેવાર સાથે અનેક પરંપરાઓ જોડાયેલી છે, જેમાં પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન પુણ્યને સર્વોપરી ગણવામાં આવે છે। પરંતુ પશ્ચિમ ભારતના ગુજરાત અને રાજસ્થાન રાજ્યોમાં આ પર્વની રંગત કંઈક અલગ જ હોય છે। ગુજરાતમાં તેને ઉત્તરાયણના નામે ઓળખવામાં આવે છે, જ્યાં આબાલ વૃદ્ધ સૌ કોઈ વહેલી સવારથી જ ધાબા પર ચડીને આકાશને રંગબેરંગી પતંગોથી ભરી દે છે। ગુજરાતની આ પતંગબાજી માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી, પરંતુ તે એક વિશાળ સાંસ્કૃતિક વારસો બની ચૂકી છે, જેની સાક્ષી પૂર્વા દર વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું પણ ભવ્ય આયોજન કરવામાં આવે છે। આ મહોત્સવમાં ભાગ લેવા અને અવનવી પતંગોના કરતબ જોવા માટે માત્ર ભારતના ખૂણે ખૂણેથી જ નહીં, પરંતુ 7 સમંદર પાર વિદેશોથી પણ પ્રવાસીઓ અને પતંગબાજો ગુજરાતની ધરતી પર ઉતરી આવે છે। હિન્દુ પંચાંગ મુજબ ઉત્તરાયણ એ શિયાળાની વિદાય અને ઉનાળાના પદાર્પણનું સંધિકાળ છે। ખેતી પ્રધાન દેશ હોવાથી આ સમય ખેડૂતો માટે પણ અત્યંત ઉમંગ ભર્યો હોય છે, કારણ કે આ પાકની લણણીની મોસમનો સંકેત આપે છે। આકાશમાં જ્યારે લાખો પતંગો એક સાથે ઉડતી હોય છે, ત્યારે ચારે બાજુથી સંભળાતા કાયપો છે અને એ લપેટના ગગનભેદી નાદ એક અલગ જ રોમાંચ ઉભો કરે છે। લોકો આખું વર્ષ જેની રાહ જોતા હોય છે, તે પતંગ યુદ્ધમાં હાર જીતનો આનંદ અનેરો હોય છે। પતંગોના આ શોખમાં રાજસ્થાનનું જયપુર પણ પાછળ નથી, જ્યાં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પતંગ મહોત્સવનું આયોજન થાય છે, જે રાજસ્થાનની રંગીલી સંસ્કૃતિમાં 4 ચાંદ લગાવી દે છે। ગુલાબી નગરી જયપુરના આકાશમાં ઉડતી પતંગો અને સાંજે થતી આતશબાજી પ્રવાસીઓ માટે મનમોહક દ્રશ્ય ખડું કરે છે। વિદેશી સહેલાણીઓ માટે આ પર્વ ભારતની જીવંતતા જોવાની એક સોનેરી તક બની રહે છે, જ્યાં તેઓ પણ ભારતીય પરંપરામાં રંગાઈને પતંગને દોર પકડતા નજરે પડે છે। મકર સંક્રાંતિના દિવસે આકાશમાં પતંગ ઉડાડવાની આ પરંપરા પાછળ માત્ર આનંદ જ નહીં, પરંતુ ગહન સ્વાસ્થ્યવર્ધક કારણો પણ રહેલા છે। આયુર્વેદ અને પ્રાચીન માન્યતાઓ અનુસાર શિયાળાની કડકડતી ઠંડી દરમિયાન માનવ શરીરમાં કફનું પ્રમાણ વધે છે અને શરદી ઉધરસ જેવા ઇન્ફેક્શન થવાની ભીતિ પણ રહે છે। ઉત્તરાયણના દિવસે સૂર્ય ઉત્તર તરફ ગતિ કરવાનું શરૂ કરે છે, ત્યારે તેના કિરણોમાં વિશિષ્ટ ઉર્જા અને ઔષધીય ગુણો રહેલા હોય છે। લાંબો સમય ખુલ્લા આકાશમાં તડકામાં પતંગ ઉડાડવાથી શરીરને વિટામિન ડી ભરપૂર માત્રામાં મળે છે અને સૂર્યના કિરણો કુદરતી દવા તરીકે કામ કરીને સ્વાસ્થ્યને સુધારે છે। આ રીતે મકર સંક્રાંતિ આધ્યાત્મિક જાગૃતિ, સામાજિક સંગઠન, આર્થિક સમૃદ્ધિ અને શારીરિક સુખાકારીનો અદ્ભુત સમન્વય છે। જો તમે પણ આ વર્ષે મકર સંક્રાંતિના અસલી જશ્નને માણવા માંગતા હો, તો ગુજરાતના અમદાવાદ કે રાજસ્થાનના જયપુરની મુલાકાત લેવાનું આયોજન ચોક્કસ કરી શકાય છે, જ્યાં તમે સંસ્કૃતિ, સ્વાદિષ્ટ વાનગીઓ અને પતંગોના ઉત્સાહ સાથે એક અવિસ્મરણીય અનુભવ પ્રાપ્ત કરી શકશો। દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો, અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।